હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. આજે આપણે એ 5 શબ્દોની વાત કરવાના છીએ જેનાથી તમારું જીવન છે ને એ બદલાઈ જશે. એ 5 શબ્દો તમારું જીવન બદલાવી નાખશે. આ 5 શબ્દો તમારી સોચ બદલી નાખશે અને સાથે સાથે સફળતા અને સકારાત્મક જીવન માટે પણ પ્રેરિત કરશે. આ 5 શબ્દો કયા છે અને કેવી રીતે પોતાના જીવનમાં લાવવા, એના માટે તમારે મારો વિડીયો છે ને એ છેલ્લે સુધી જોવો પડશે. આપણને બધાને ખબર છે કે શબ્દોમાં બહુ તાકાત હોય છે. તમે જે શબ્દોનો ઉપયોગ કરો છો ને એ જ તમારા વિચારો, તમારી ભાવનાઓ અને ક્રિયાઓને દર્શાવે છે. જો તમે પોતાને અસફળ માનો અને બસ સતત એ જ વિચારો કર્યા કરો ને એ જ શબ્દનો ઉપયોગ કર્યા કરો, તો પછી એ તમારા દિમાગમાં આવી જાય છે અને મગજમાં, અને પછી એ શબ્દ છે ને ફિક્સ થઈ જાય છે. તમે પછી કોઈ પણ કામ કરો, તમને એમાં સફળતા પ્રાપ્ત થતી જ નથી. માટે નકારાત્મક વિચારો અને શબ્દોથી છે તમારા જીવનના ઘણા ક્ષેત્રો પ્રભાવિત થતા હોય છે. એટલે આ 5 શબ્દો આજે હું જે કહીશ તમને એ તમારા જીવનમાં તમે અપનાવશો, દરરોજ યુઝ કરશો, તમારું જીવન છે એ બદલાઈ જશે. હું મારી પોતાની વાત કરું તો 10-15 દિવસમાં શબ્દોનો ઉપયોગ કરું છું. મને પર્સનલી અંદરથી ખૂબ જ પોઝિટિવ વિચારો આવે છે અને ખૂબ સારું લાગે છે. તો આ 5 શબ્દો કયા છે? નંબર 1, હું કરી શકું છું, આઈ કેન. આ શબ્દોનો વારંવાર ઉપયોગ કરવાથી છે ને તમારા મગજના જે મોટિવેશનલ સેન્ટર છે ને એ પ્રભાવિત કરી શકશો એ સેન્ટરને. અને એ જો સેન્ટર પ્રભાવિત થશે તો તમારામાં કોન્ફિડન્સ આવશે. માટે આ શબ્દનો ઉપયોગ છે ને તમારે દરરોજ કરવો જોઈએ કે હું કરી શકું છું, આઈ કેન. અને જો તમે મારા વિડીયો જોતા હશો તો મારો આગળનો વિડીયો છે કે પોતાના બ્રેઇનને કેવી રીતે કંટ્રોલ કરવું, એમાં મેં કહ્યું હતું કે જો તમે મગજમાં એક નક્કી કરી લો કે મારે આ કરવું જ છે, પછી દુનિયાની કોઈ પણ તાકાત તમને એ કરવા માટે રોકી નહીં શકે. નંબર 2 છે, હું સ્વીકારું છું, આઈ એક્સેપ્ટ. આ શબ્દનો ઉપયોગ છે ને મુશ્કેલ પરિસ્થિતિઓમાં સ્વીકાર કરવા માટે છે. અમુક પરિસ્થિતિઓ છે ને એ આપણા હાથમાં નથી હોતી, ત્યારે એ પરિસ્થિતિને હું સ્વીકારું છું, આઈ એક્સેપ્ટ, કહેવી જરૂરી છે. અને પછી જો તમે ધીમે ધીમે આ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળશો અને બહાર નીકળી અને આગળ વધી શકશો. માટે જે પરિસ્થિતિઓ આપણા હાથમાં નથી એને સ્વીકારો. નંબર 3 છે, હું માનું છું, આઈ અગ્રી. આ શબ્દ છે ને તમારી પોતાની પર્સનલ રિલેશનશિપને સારી રીતે ચલાવવા માટે ખૂબ ઉપયોગી છે. આ શબ્દોનો ઉપયોગ કરવાથી છે ને તમારી રિલેશનશિપમાં જે નારાજગી છે, અહંકાર છે, એને તમે દૂર કરી શકો છો. તમારી રિલેશનશિપને વધારે સારી બનાવી શકો છો. ઘણી વખત એવું થતું હોય છે બંને વચ્ચે કોઈ આર્ગ્યુમેન્ટ થતી હોય ત્યારે આ શબ્દને યાદ કરવાથી, આ શબ્દોનો ઉપયોગ કરવાથી તમને એકદમ શાંત થઈ જશો અને તમારા પાર્ટનરને અને તમારા જે રિલેશનશિપ છે તમારું એને વધારે મહત્વ આપશો. એટલા માટે રિલેશનશિપમાં જ્યારે અહંકાર આવી જાય છે અથવા કોઈ આર્ગ્યુમેન્ટ થતી હોય છે ને ત્યારે આ શબ્દનો ઉપયોગ કે હું માનું છું, આઈ અગ્રી, ઉપયોગ કરવો જરૂરી છે. નંબર 4 છે, હું આભારી છું, થેન્ક યુ. આ શબ્દનો ઉપયોગ છે ને દરરોજ કરવો જોઈએ, હું માનું છું. ભગવાને આપણને જે કંઈ આપ્યું છે, આપણી આજુબાજુ જે કંઈ પણ છે એના માટે ભગવાનનો દરરોજ આભાર માનવો જોઈએ કે હું આભારી છું ભગવાન, થેન્ક યુ. જ્યારે તમે દુઃખી હોય, જ્યારે તમે પરેશાન હોય ત્યારે હંમેશા તમારી પાસે શું છે, તમારી આજુબાજુ જે કંઈ છે ને એનો વિચાર કરો. ત્યારે તમને એમ થશે કે મને તો ઘણું આપ્યું છે ભગવાને. તમારો પરિવાર, તમારા મિત્રો, સારી એવી નોકરી છે, ઘર છે અને સારું સ્વાસ્થ્ય છે અને જે જીવન જરૂરી વસ્તુ છે એ બધું આપણી પાસે છે, ત્યારે એમ થાય કે ના, ભગવાને તો મને ઘણું આપ્યું છે, હું દુઃખી નથી. તમારામાં એક પોઝિટિવ વિચાર આવશે કે ના, મારી પાસે તો ઘણું બધું છે, દુઃખી થવા જેવું કંઈ છે જ નહીં. માટે જ્યારે તમે દુઃખી હોય ને ત્યારે તમારી પાસે જે કંઈ છે ને એનો હંમેશા વિચાર કરો.
અને નંબર 5, હું ખુશ છું, આઈ એમ હેપી. એક તો આ શબ્દોનો ઉપયોગ ડેલી કરવો જોઈએ ઉઠીને જ. 10-15 દિવસથી હું પર્સનલી આ શબ્દોનો ઉપયોગ કરું છું અને મને ખૂબ સારું લાગે છે. હંમેશા એક વાત યાદ રાખજો કે ખુશી છે ને કોઈ બહારની વસ્તુ પર નિર્ભર નથી. ખુશી એવી વસ્તુ છે કે જે તમારી ચોઈસ પર આધાર રાખે છે. એટલા માટે ઘણી વખત એવું બને છે કે જીવનમાં મુશ્કેલી, પ્રોબ્લેમ્સ એ તો રહેવાના જ છે. એને સોલ્વ કરીને આગળ વધવાનું છે. એને જે પરિસ્થિતિ છે, જે મુશ્કેલી છે, સોલ્વ ન થાય તો એને સાઈડમાં મૂકીને આગળ વધવાનું છે ને જીવનમાં ખુશ રહેવાનું છે. કારણ કે જીવન છે તો મુશ્કેલીઓ તો રહેવાની જ છે. તો એ મુશ્કેલીઓની સાથે જ આપણે ખુશ કેવી રીતે રહેવું શીખવાનું છે. માટે ડેઈલી ઉઠી હું આભારી છું, થેન્ક યુ, અને હું ખુશ છું, આઈ એમ હેપી. આ બધા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ, પણ આ બે તો બહુ જરૂરી છે અત્યારના આ દોડાદોડીવાળા જીવનમાં. હું આશા રાખું છું કે મારો આ વિડીયો તમને સારો લાગ્યો હશે. અને શબ્દોમાં બહુ તાકાત હોય છે, માટે હંમેશા સારું વિચારો, સારું બોલો, કે તમારું જીવન છે એ સારું બને. થેન્ક યુ.